લોકશાહીના મહાપર્વે સુરત શહેરમાં સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહનો માહોલ દેખાયો। લોકો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ પહોંચ્યા હતા। સુરતના લિંબાયત વિસ્તારમાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કરવાની તૈયારી દર્શાવી। મતદાન મથકો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી। લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીની મજબૂતીમાં પોતાનો ભાગ ભજવ્યો। મતદાન મથકો પર કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે પ્રશાસન અને પોલીસ વહીવટીતંત્ર સતર્ક હતું। સવારથી મતદાનની શાંતિપૂર્ણ અને અનુકૂળ પ્રક્રિયા ચાલી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ નાઝીમ ઇકબાલ બિલીમ છે। કોંગ્રેસથી ઉમેદવાર છું વોર્ડ નંબર 25 જે વોર્ડ નંબર 25માં લાગે છે, જેમાં રામનગર અને મારુતિનગર બંને વિસ્તારના લોકોનો સમાવેશ થાય છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે। મોટી સંખ્યામાં લોકો વોટ આપવા ઉમટી પડ્યા અને મત આપવા દરેક લોકો તૈયારી છે। અત્યાર સુધી 40%ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે અને અત્યારે અંદર જઈને હું પર્સન્ટેજ લઈને આવ્યો છું। 40% સુધી મતદાન થઈ ચૂક્યું છે। ગરમીના લીધે હેલ્થ કેરમાં સુવિધા આપવામાં આવેલી છે, કેટલી બધી સાચી વાત એમાં છે પંખાઓ લગાવેલા છે પણ ભરપૂર માત્રામાં નથી, તો એની અમે ચકાસણી કરી છે અને લોકોને અપીલ કરી છે કે પંખાઓ ચાલુ કરો। અપીલ લોકોને શું કહેવા માંગો? હું જ કહેવા માગું છું કે તમે પોતાના ઘરોથી નીકળો અને વધારે મતદાન કરો। અને મારું નામ કેસર અલી પીરઝાદા, લિંબાયત સામાજિક અગ્રણી, વોર્ડ નંબર 25 લિંબાયત ઉધના યાર્ડમાં લોકશાહીના મહાન પર્વમાં લોકો સ્વેચ્છાએ વોટિંગ કરી રહ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પર્વમાં આપનું અધિકાર વોટિંગ છે, વોટિંગનો ઉપયોગ કરી આગળના માટે શિક્ષણ, રોજગાર તેમજ સ્વચ્છ યોગદાન માટે સારા માણસો, સારા કેન્ડિડેટોને સિલેક્ટ કરીને વોટ કરો એવી અમારી અપીલ છે। અને વોટિંગ કરવું બધાએ પોતાનો હક અધિકાર છે એ સમજીને બધાએ ઇલેક્શન માટે ઘરેથી નીકળી અને વોટિંગ કરો એવી બધાને અપીલ છે। લિંબાયતમાં લોકશાહીના પર્વને ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। સર્વ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે અને સૌ મતદાતાને હું વિનંતી બી કરીશ કે આ તમારો હક છે, લોકશાહીનું આ પર્વ છે, તમે મતદાન ચોક્કસ કરો, પણ સાથે સાથે થોડુંક કાળજી રાખીને મતદાન કરો। તમારું એક મત તમારા આવનાર ભવિષ્યને વિકાસ માટે હોય છે, એટલે ખૂબ સાવચેતીથી, સમજદારીથી તમે મતદાન કરજો। કોઈ પણ ખોટા વ્યક્તિને મતદાન ન કરજો એવી હું વિનંતી કરીશ। ને આ લોકશાહીના પર્વમાં જે હિસાબે લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે તે ખૂબ જ ઉત્સાહ અને લાગણી દર્શાવે છે। અત્યારે 2 વાગી રહ્યા છે, કેટલું મતદાન થયું છે? 2 વાગી ગયા છે, તેમ છતાં જે મતદાન છે ખૂબ જ વધી રહ્યું છે અને અહીંયા આપણે જોવા જઈએ તો 40%ની આસપાસ મતદાન થઈ ગયું છે અને જે હિસાબે હવે ધૂપ વધી રહી છે તો એવું લાગે છે કે હવે ધૂપની અંદર મતદાન ઓછું થઈ જશે, કે ધૂપ બહુ વધી ગઈ છે। ત્યારે મતદાતાઓ જાગૃત થયા, આના પાછળ શું છે? લોકશાહીનું પર્વ છે, લિંબાયતમાં જે હિસાબે વિકાસ થયું છે તે જોઈને અહીંના મતદાતાઓ ખૂબ જ ઉત્સાહમાં અને જાગી ગયા છે, જેથી મને લાગે છે કે આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન થશે અને લોકો આ લોકશાહીના પર્વને ઉજવણી કરશે।